શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવાની લાલચ આપી 4.47 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોય જે બનાવ મામલે મોરબી સાયબર ક્રાઇમની ટીમે 3 આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી। ગત તારીખ 4ના રોજ કિશનભાઈ કાવડ નામના અરજદારને વોટ્સએપ નંબર પરથી લિંક મોકલી વોટ્સએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટિપ્સ મોકલી હતી અને અરજદાર શેરબજારમાં રોકાણ કરતા હોય જેથી ચેટ દરમિયાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા કિશનભાઈએ ઓનલાઈન શેરની લે વેચ કરવા માટે કુલ રૂપિયા 4,47,150નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું। બાદમાં ફરિયાદે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવાનું જણાવતા આરોપીઓએ પૈસા પરત ન આપી છેતરપિંડી આચરી હોય જેથી અરજદારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે ફરિયાદ નોંધાવી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 406, 419, 420, 120 બુઈ અને આઈટી એક્ટ કલમ 66D મુજબનો ગુનો નોંધી તપાસ ચલાવી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈઆરટી વ્યાસ, પીએસઆઈ બીડી ભટ્ટ, યુએસ બારોટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી તપાસ ચલાવી જેમાં આરોપી જગાભાઈ વહાભાઈ ભરવાડ, હરીશ ગોબરભાઈ ભરવાડ અને ગણેશ ગગન થાપા રહેવાસી બધા ફતેગંજ વડોદરાવાળાની ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી દ્વારા એક ચીટિંગ અને આઈટી એક્ટ મુજબની ફરિયાદ નોંધવામાં આવેલી છે જેમાં અરજદાર જે કમ્પ્લેનન્ટ છે એના જણાવ્યા મુજબ એના પાસે વોટ્સએપ ઉપર એવા લિંક મળવામાં આવેલા હતા જેમાં એને અલગ અલગ શેર બજારમાં કઈ રીતે રોકાણ કરવું એ બાબતની ટિપ્સ આપવામાં આવશે અને સાથે સાથે એના પૈસાના અલગ અલગ જે શેર્સ છે એમાં ખરીદી કરીને એના અકાઉન્ટમાં નાખવામાં પણ આવશે। એ વિગતો સાથે અરજદારશ્રીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી અને એના ઉપરથી ટોટલ 4,47,000 રૂપિયા જેટલા એના પાસેથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા અને પછી અરજદારને એવું ખ્યાલ આવ્યું કે આ ખરેખર એપ્લિકેશન જે છે એ ખોટી છે અને અરજદાર પણ જે બધી વાતો કરે છે એ પણ બધા ખોટા છે। એના ઉપરથી એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમાં હાલ 3 આરોપીઓની આપને ધરપકડ કરવામાં આવેલી છે અને જે મેઇન જે શરૂઆત કરનાર જે મેઇન સૂત્રધાર કહી શકાય એવા 2 આરોપીઓની શોધખોળ અત્યારે સાયબર ક્રાઇમની જે ટીમ છે એ કરી રહી છે। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ મોરબી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।